સવારે 9:30 વાગવા આવેલા. તે બે ભાઈઓ નળિયા વાળું મકાન અને ટીવી ચડાવતા હતા. એટલે કે જાળવતી હો, અને એક ત્રીજો ઉપર. બરોબર, હું ત્યાંથી નીકળું. મેં કીધું આ બધા મકાન માટે એક જમાનામાં એવો હતો, કોઈ ત્યાં લગ્ન હોય ને તો ભૂંગળા બાંધતા અને પછી કેસેટ ફૂલ મૂકેલી. મોભારે ભૂંગળા મૂક્યા હોય ને એ ઘેરે મથીએમ જ સાંભળે, પણ લતાને હુવા ન એવા ફૂલ ટેપ મૂક્યા હોય, ધબધબાટી બોલતી હોય. એ કીધું એ ઠીક ભૂંગળા તો બાંધે, પણ આ લોકો ટીવી ચડાવે. બે ભાઈઓ નીચેથી આમ ખાટલો રાખીને ટીવી અચેર કરે. નાના કે જરાક જાળવજે, લઈ જાય, જોઈજે નારીને અડી જાય નળી. મેં તો ગાડીને બ્રેક કરીને હું ગયો. ભાઈ કીધું આ ટીવી મકાન, મને કે મકાન ઉપર ચડાવવું. કેમ? પણ મકાન ઉપર ટીવી ચડાવીને તમારે શું કરવું છે? અરે મને કે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, તે બિચારા ટીવી જોતા જોતા એને જમવાની ટેવ હતી. ભલે એ કે ટીવી જોતા જોતા જલસો કરે. બાપુજીને એમ ના થવું જોઈએ કે મારું ખોળિયું બદલી ગયા પછી માનમાં ફારફેર થયો. બાપુજી નું આટલું બધું માહિતી. ધીરુભાઈ બાપ ઈ બાપ છે, એ તો બાપ ઈ બાપ જ હોય ને. એટલે વિવેક કરો, પણ અતિરેક વાળો